સુરતના ભાગળ વિસ્તારની અંદર અંગ્રેજોના સમયની ખૂબ જ જૂની મિલકતો છે. અનેક પરિવારો અને દુકાનો આ વિસ્તારમાં આવેલી છે, પરંતુ મેટ્રો પ્રોજેક્ટને કારણે આ વિસ્તારની અંદર ડિમોલિશનની કામગીરી કરવી પડે તે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે. મેટ્રો જંકશન પણ આ જ વિસ્તારની અંદર બનવા જઈ રહ્યું છે, ત્યારે કોર્પોરેશન દ્વારા કેટલીક મિલકતોનું ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પોતાનું રહેણાંક મકાન અને રોજગારી છીનવાઈ જવાને કારણે લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. અધિકારીઓ ડિમોલિશન કરવા પહોંચતાની સાથે જ લોકો એકત્રિત થઈને હોબાળો મચાવ્યો હતો અને કહ્યું હતું કે મરી જઈશું પરંતુ જગ્યા નહીં આપીએ. ભાગળ સુરતનો ખૂબ જ વ્યસ્ત અને જૂનો વિસ્તાર છે. અહીં અનેક પરિવારો પોતાની રોજીરોટી પણ મેળવતા હોય છે, પરંતુ જે રીતે મેટ્રો પ્રોજેક્ટની કામગીરી શરૂ થઈ છે તેને કારણે શહેરના અલગ અલગ વિસ્તારોમાં નાના મોટા ડિમોલિશનની કામગીરી હાથ ધરવાની ફરજ પડી રહી છે, જેના સંદર્ભમાં ભાગળ મોચીની ચાલમાં દુકાનો અને રહેણાંક મકાનોને ડિમોલિશન કરવા પડે તેમ છે. સ્થાનિક લોકોએ કોર્પોરેશનના અધિકારીઓનો વિરોધ નોંધાવ્યો હતો. કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા ન કરી હોવા છતાં પણ ડિમોલિશનની પ્રક્રિયા શરૂ કરાતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઇન્દિરાબેન પંચાલે જણાવ્યું હતું કે ડિમોલિશનની કામગીરી શરૂ કરી દેવાને કારણે અમે મુશ્કેલીમાં મુકાયા છે. કોર્ટમાં પણ અમે આ બાબતમાં રજૂ કરી છે. 2013માં અમને વળતર આપવા માટેની વાત કરવામાં આવી હતી, પરંતુ કોઈ પણ પ્રકારનું વળતર કે વૈકલ્પિક જગ્યા આપવામાં આવી નથી. અન્ય જગ્યા હોવા છતાં પણ કોર્પોરેશન અમને કંડગડ કરતી હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ મેટ્રો પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટેની મથામણ છે અને બીજી તરફ લોકો પોતાની માંગને લઈને સતત વિરોધ નોંધાવી રહ્યા છે. હિતેનભાઈ પ્રકાશભાઈ ભગવતી, મારે રહેવાનું ટાવર રોડ મોચીની ચાલે, અહીંયા ઉપર મારું ઘર છે 4/710. એ લોકો જમીન સંપાદન એસએમસી કરવા માંગે છે, પણ અમારો એટલો હેતુ કેવું છે, એ લોકો મેટ્રો માટે અમારી જગ્યા ફાળવણી કરે છે અને અમને કોઈ પણ પ્રકારની લોકો સહાયતા કરવા માંગતા નથી કોર્પોરેશન કરવા માંગતા, નથી અમારા કોઈ પક્ષના નેતા કરવા માંગતા, કોઈ અમારા પડખે પણ નથી ઊભું. આવી રીતે અમારી પાસે સામાનો જબરજસ્તી ઘરમાંથી ખાલી કરાવે છે અને અમને કે તમે જ્યાં જવો ત્યાં જાઓ, અમે તમારો સામાન તમે કહેશો તો અમે ઉતારી આપીશું, પણ અમને કંઈ ફાળવણી આપો, રેસિડેન્સીવાળાને ઘર બદલી ઘર આપો. અહીંયા એવા લોકો કેવી હાલતમાં રહે છે તમે જોઈ શકો છો. બુજુર્ગ લોકો, કોઈના ઘર જોઈ શકો, ઉપર પેલા માસીને જોઈ શકો, એનું કોઈ રહેવા વાળું નથી, એને કોઈ ખવડાવવા વાળું નથી. 100 રૂપિયા પર એનું ગુજરાન ચાલે છે. અત્યારે માસીનું કોણ જોશે? કોર્પોરેશન તૈયાર નથી. માનનીય આપણા ગૃહપ્રધાન શ્રી હરભાઈ સંઘવીને મારી વિનંતી છે કે ગરીબોની વહારે આવો ને બધાને ઘર બદલી ઘર આપવાની તમે સગવડ કરી આપો. અમારી બીજી કોઈ માંગ નથી. 22-23 દુકાનો છે, દુકાનનું ડિમોલેશન લોકોએ ચાલુ કરી દીધું, પણ રેસિડેન્સી વાળાને પણ કહીશ હમણાં સામાન ખાલી કરો. અમે કેવી રીતે સામાન ખાલી કરીએ? કોર્ટમાં અમારે કેસ ચાલે છે, પણ કોર્ટનો ચુકાદો જો આવ્યો નથી, તે છતાં પણ એસએમસી વાળાની મનમાની કરી દુકાનો ખાલી કરાવીને ડિમોલેશન ચાલુ કરેલ છે. મારું નામ ઇન્દિરાબેન પટેલ, મારું ઘર છે પછાડી. આ લોકો એસએમસી વાળા તોડવા આવેલા, આ લોકો બધાને ઘર બાર વગરના કરી લાગ્યા, ધંધા પાડી વગરના કરી લાગ્યા. આવું થોડે ચાલે, થોડુંક તો રહેન કરવાનું ને. લોકો પર કઈ આપ્યું નથી, એમ જ ચાલી કરાવે. લોકો કાઢે ફૂટપાથ પર રહી. અમે શું કરીએ? ગરીબ માણસ કમાઈને રડીને ખાઈએ છીએ. અમે લોકો ઘરકામ કરે બધા, તો કાફી અમે બંગલા વસાવીએ. ખાલી આ નોટિસ આપેલી કે 10 તારીખે ખાલી લોકો કાં જાય? ભાડા બી ભરવાના પૈસા જોઈએ ને. લોકો આજે રડીને ખાય, ગમે તે મહેનત કરીને તે લોકો કાઢી લાવે ભાડા. આજે 10,000 ભાડા છે, કાઢી કરશે. ગરીબ માણસ પેટ ભરે કે ભાડા કરે છે? અમારી માંગે છે ઘર આટે ઘર આપો, દુકાન આટે દુકાન આપો. માણસ જાય ક્યાં? ફૂટપાથ પર તોડી લેવાના છે. આજે 1-2 ઘર તોડી, આજે કેટલું પરિવાર છે મોટું. આજે બધાના પરિવાર આજે વિખાઈ ગયા. આજે ઘર બાર વગરના, ધંધા वगरना શું કરે? ભીખ માંગે એ લોકો. मेरा नाम शक्सुद्दीन है। क्या हुआ था? कौन सी जगह ये टावर रोड मोची की चाल। टावर रोड यहाँ पे क्या हुआ था? यहाँ पे आज सुबह से म्यूनसिपालिटी वाले हमको नोटिस दी थी खाली करने की, लेकिन हम लोग कोर्ट में गए थे। कोर्ट के अंदर जो जवाब आए थे उससे पहले सुबह से म्यूनसिपालिटी वाले आ गए थे और 12 बजे से तोड़ने का शुरू कर दिया। हालांकि हमने कहा कि देखो हम इनसे हमारे कोर्ट में काम चालू है,
उसका जवाब आ जाएगा, उसके बाद आप वहाँ से जवाब आ जाएगा तो हम खाली कर देंगे। के बीच में जो हुई वो बादशाह को मारा उसकी क्या यहाँ हुआ? ऐसे जबरदस्ती भी उन लोगों ने खाली करना शुरू करवाया, तोड़ना शुरू किया और हर दुकान में तो उठा के माल निकालना शुरू करवाया। यहाँ जो हमारे पड़ोस के अंदर एक भाई रहते हैं, लवली शूज के अंदर काम करते, तो यहाँ सर्विस करते, उस्मान भाई नाम है उनका, वो कह रहे थे कि भाई मेरे सेठ भी है, या आगे कुछ खड़े तो कुछ बातचीत हुई तो किसी पुलिस वाले बहुत सबने मिलकर उनको मारा और फिर पुलिस स्टेशन ले गए। कौन पुलिस वाला था, क्या नाम था उसका? वो पुलिस का नाम तो मुझे पता नहीं है, पुलिस वाले का नाम मुझे पता है, लेकिन सब टोले के अंदर किसने मारा, मतलब 8-10 सबने मिलकर उसको मारा, उसके पुलिस वाले भी थे।